અમેરિકાની દુનિયાની નજરમાં ગમે તેટલી બુરાઈ હોય, પણ જે સારું છે એને સલામ કરવી જ પડશે. આ દેશ એમને વિશ્વ નંબર 1 નથી બન્યું, મહાન નથી બન્યું. જે અમેરિકન પ્રોપર છે, અમેરિકાના જે અમેરિકનો જે છે એ અદ્ભુત છે. હા, બહારથી જે લોકો અહીંયા આવ્યા છે એ લોકો અસભ્ય છે, એમની ફરિયાદો છે, એમની તકલીફો છે. પણ અહીંના જે અમેરિકન્સ છે, બે વસ્તુ મેં ખાસ નોંધી. અમેરિકન્સ જે છે એ અચૂક કાયદો પાળશે. એ લોકો કાયદાનો ભંગ ક્યારેય નહીં કરે. પછી ટ્રાફિક સિગ્નલ હોય કે પછી રોડ ઉપર સ્પીડ ગાડીની કેટલી રાખવી એ હોય કે પછી પાર્કિંગ હોય કે ફૂટપાથ ઉપર જ ચાલવું હોય. અહીંયા કોઈ પણ 4 રસ્તા પર 10,000 ગાડીઓ 1 કલાકમાં નીકળી જાય છે, પણ એક પણ ગાડી હોર્ન નથી મારતી. અને બધા પોતપોતાની જે ટ્રેક હોય કે મને 30ની સ્પીડમાં, 50ની સ્પીડમાં, 100ની સ્પીડમાં જવું, જેને જે સ્પીડથી જવું હોય એ સ્પીડમાં જ ચલાવે. કોઈ ઓવરટેક નથી કરતું. સિગ્નલ બંધ હોય ને તો 200 ગાડી 500 ગાડી લાઈનમાં ઉભી હોય, પણ કોઈ ઓવરટેક કરીને આગળ નથી પહોંચતો, કોઈ હોર્ન નથી મારતું, કોઈ સિગ્નલ તોડીને ભાગી નથી જતું. કોઈ જે કંઈ ઇન્ડિકેટર આપવા પડે, ડાબી બાજુ વળવું છે, જમણી બાજુ વળવું છે, ઊભા રહેવું છે, એના સિવાય ગાડી ચલાવતું નથી. અમેરિકન્સને કાયદો તોડવામાં રસ નથી, એક કાયદો નથી તોડતા. આ એનો પ્લસ પોઈન્ટ છે એક. અને એની બીજી જે સલામ કરવા જેવી સભ્યતા છે, એની વ્યવસ્થા ગોઠવાઈ છે કે તમે નોકરી કરો તો દર શુક્રવારે સાંજે તમને પગાર મળે, પણ એ પગારનો જે ટેક્સ ભરવાનો થાય એ જ્યાં નોકરી કરો છો એ માલિક ત્યાં જ કાપી લે અને સરકારને મોકલી આપે. એટલે અહીંના દરેક કમાતો માણસ 18 વર્ષે કમાતો થઈ જાય. અહીંનો દરેક કમાતો માણસ સરકારને ટેક્સ આપે છે. કોઈ ટેક્સ ભરવામાં ચોરી કરતું નથી. એ મસ્ક હોય, બિલ ગેટ્સ હોય, કોઈ પણ હોય કે સામાન્ય માણસ હોય, રોડ વાળતો હોય, ગાડી સાફ કરતો હોય, હોટલમાં વેઇટર હોય, પણ દરેક જણ અહીંયા ટેક્સ ભરે છે. અમેરિકન્સ ચોરી કરતા નથી પૈસા ભરવામાં સરકારના. The best policy, they will observe all rules and regulation faithfully, and they will pay their tax definitely. અને ત્રીજી વસ્તુ, અમેરિકામાં કશું મફત નથી. નેટ કનેક્શન, વાઈફાઈ તમે જે કહો છો 365 દિવસ તમારા ઘરમાં ફરજિયાત. વીજળી, ઇલેક્ટ્રિસિટી 365 દિવસ ફરજિયાત. ટેલિકોમ્યુનિકેશન 365 દિવસ ફરજિયાત. પાણી ચોખ્ખું પીવા લાયક 365 દિવસ. હજી સુધી એક પણ દિવસ વીજળી ગઈ નથી, પાણી ન આવ્યું એવું નથી બન્યું, નેટ નથી ચાલતું એવું નથી બન્યું. અને એનું બિલ દર મહિને આવી જાય અને દર મહિને આ લોકો નિયમિત 1 તારીખે ભરી દે. અહીંયા દરેક અમેરિકન પાસે લગભગ 95% પાસે ભાડાના જ મકાન છે, માલિકીના નથી. માલિકીના મકાન તો ગુજરાતીઓ પાસે જ છે. દરેક અમેરિકન એનું ભાડું અચૂક દર મહિને ચૂકવી દે. અને એવા કેટલા બધા અમેરિકન્સ છે કે જે તો 3 મહિના 6 મહિનાનું એડવાન્સ ચૂકવે છે. એટલે આ બધી બાબતોમાં અમેરિકન્સ ચોખ્ખા છે અને બિલકુલ ઈમાનદાર છે.